નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ગુજરાત ATS ને મળેલી મોટી સફળતાને લઈને। તો ગુજરાત ATS દ્વારા 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓ છે જેઓની ધરપકડ કરી લેવાઈ છે, જેઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતના હોવાનું સામે આવ્યું છે। ગુજરાત ATS ને આ મામલે મોટી સફળતા હાથ લાગી છે, જેમાં 4 આતંકીઓ જે છે તે अलग अलग जिल्लाओंमांथी पकड़ाया है, जेमांथी एक उत्तर प्रदेश, दिल्ही और गुजरातमांथी आ 4 आतंकीओने पकड़वामां गुजरात ATS ने सफलता मળી। तो आ 4 आतंकी झड़पाता हवे તેઓના શું મનસૂબા હતા તે વિશે પણ વિસ્તારથી જાણકારી સામે આવી શકે છે। તેઓ કયા મનસૂબા સાથે અને ક્યાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાના હતા તે તમામ બાબતોની વિગત કઢાવવાની કોશિશ કરાશે। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસે। હરીન, 4 આતંકીઓને ઝડપવામાં ગુજરાત ATS ને મળી છે મોટી સફળતા। જાણવા માંગીશ કઈ રીતે ઝડપાયા આતંકીઓ ક્યાંના છે અને શું સામે આવ્યું છે, અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી હતી? बिल्कुल छेल्ला थोड़ा समयथी आज 4 आतंकीओ झड़पाया है। ATS ની રડારમાં હતા અને ATS છે તેના ઉપર વોચ રાખીને બેઠી હતી અને આખરે 4 આતંકવાદીઓ છે તેની ધરપકડ કરેલામાં આવી છે। અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ છે અને ખાસ કરીને તેમની સાથે તેમની પાસેથી અલગ અલગ જે ધાર્મિક સાહિત્ય છે તે મળી આવ્યું છે। લોકોને ફંડિંગ માટે અને ધાર્મિક સાહિત્ય આપતા હતા, અલ-કાયદા સાથે જોડાવાની વાત કરતા હતા, ફંડિંગ માટે છે, દાન આપવા માટે છે તેઓ લોકોનો સંપર્ક કરતા હતા। દિલ્હી, નોઈડા, યુપી, ગુજરાતના અમદાવાદના ફતેવાડીમાંથી પણ એક આતંકવાદીની ધરપકડ કરી છે, અન્ય એકની મોડાસાથી ધરપકડ કરવામાં આવી છે। આવી રીતે ગુજરાતમાંથી 2 અને અન્ય જગ્યાઓ પરથી એક આતંકવાદી છે તેને પકડવામાં આવ્યો છે। તેમની પાસેથી જે મોબાઈલ કબજે લેવામાં આવે છે ATS દ્વારા તેની પણ તપાસ કરવામાં આવશે। તેમાંથી પણ સાહિત્ય અથવા તો જે અલગ અલગ જગ્યાઓ પર જોડાયેલા છે તેની માહિતી પણ મળી શકે છે। પરંતુ 4 આતંકવાદીઓ છે એકબીજા સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં હતા। લોકો અલ-કાયદા સાથે વધુમાં વધુ કઈ રીતે જોડાય, જે નવયુવાનો છે તેમને કઈ રીતે અલ-કાયદાનો વધુ વ્યાપ વધે તેને લઈને ધાર્મિક સાહિત્યો પણ તેમણે છપાવ્યા હતા, તે પણ ATSએ કબજે કર્યા છે। આ ઉપરાંત તેમની પાસેથી જે અન્ય સાહિત્ય મળી આવ્યું છે, ધાર્મિક સાહિત્ય મળી આવ્યું છે ખાસ કરીને, તેની પણ હવે તપાસ થશે। પરંતુ જે રીતે 4 અલગ અલગ વિસ્તારોમાં હતા, અલગ અલગ જિલ્લાઓમાં હતા, એકબીજા સાથે સંપર્કમાં હતા અને યુવાનો કઈ રીતે પ્રેરાઈને અલ-કાયદા જોઈન કરે, સૌથી તેમની મોટી મુહિમ છે તે આ ચાલી રહી હતી। અગાઉ પણ ATS દ્વારા આ પ્રમાણેના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા જે લોકો છે તેમની ધરપકડ કરી છે અને તેના પાસેથી પણ જે સાહિત્યો મળી આવ્યા છે અને ખાસ કરીને યુવાનોને તે આકર્ષતા હતા, જે વિસ્તારમાં રહેતા હતા, આસપાસના વિસ્તારના લોકોનો સંપર્ક કરતા હતા અને ત્યારબાદ તેમને અલ-કાયદા વિશે સમજણ આપી અને કઈ રીતે વધુ લોકો છે તેમાં જોડાય અથવા તો લોકો તેમને કઈ રીતે ફંડિંગ કરે, દાન આપે, તેવા પણ તેઓ પ્રયત્ન છે તે કરતા હતા। જી બિલકુલ હરીન, એક વાત ને નકારી ન શકાય કે આ જે આતંકીઓ ઝડપાયા છે, સ્વાભાવિક છે કે પહેલગામ હુમલા પછી આ બાબતે વધુ સતર્કતા દાખવવામાં આવી હશે અને ગુજરાત ATSને આ સફળતા હાંસલ થઈ છે। ત્યારે આ આતંકીઓનું અલ-કાયદા સાથેનું કનેક્શન બહાર આવ્યું છે, ત્યારે કઈ રીતે ATS તેમના સુધી પહોંચી શકી અને અલ-કાયદા સાથેનું કનેક્શન બહાર આવ્યા બાદ તે કેટલા મોટા ખતરનાક આતંકી સંગઠન સાથે જોડાયેલા હોઈ શકે તેમ કહી શકાય? બિલકુલ આ 4 જે આતંકવાદીઓ પકડાયા છે તે ક્યાંક ને ક્યાંક સીધી રીતે અલ-કાયદા સાથે જોડાયેલા છે જ અને એટલા માટે જ તેમને છે ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ATS આવા શંકાસ્પદ વ્યક્તિ હોય છે તેમના ઉપર વોચ રાખતી હોય છે, જ્યારે પણ આ પ્રમાણે પુરાવો હાથમાં આવતી હોય છે ત્યારબાદ તેની ધરપકડ થતી હોય છે। આ વખતે પણ ATS દ્વારા 4 જગ્યાઓ પરથી છે આતંકવાદીની ધરપકડ કરી છે। ગુજરાતની જ વાત કરવામાં આવે તો અમદાવાદના ફતેવાડી વિસ્તાર અને મોડાસાનો જે ભોંયવાડા વિસ્તાર છે ત્યાં આ બંને લોકો રહેતા હતા। ઉપરાંત દિલ્હીમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે, એટલે કે તેમના ઉપર ઘણા સમય વોચ હોય છે, તેઓ કઈ પ્રવૃત્તિઓ કરતા હોય છે, તેઓ કયા લોકોને મળતા હોય છે, તેમના સંપર્કમાં કોણ કોણ હોય છે તે તમામની પ્રાથમિક માહિતી છે પોલીસ મેળવી લીધી હોય છે અને ત્યારબાદ છે તેમની ધરપકડ થતી હોય છે। હવે આ 4ની પૂછપરછ કરવામાં આવશે, તેઓનું ફંડિંગ છે તે કોણ પૂરું પાડતું હતું અથવા તો અહીંથી જે દાન અથવા ફંડિંગ મળતું હોય છે તે ક્યાં મોકલવામાં આવતું હોય છે, લોકો જે યુવાનો છે ખાસ કરીને તેમને અલ-કાયદામાં જોડાવા માટે કઈ પ્રમાણેના ધાર્મિક સાહિત્યો છે તેની ઉપયોગમાં થતા હોય છે। આ 4 જે આતંકવાદીઓ પકડાયા છે તે ઉપર કોના સંપર્કમાં હતા, તમામ જે બાબતો છે તેની ATS હવે તેની પૂછપરછ કરશે, તેમના રિમાન્ડ મેળવશે અને પૂછપરછ કર્યા બાદ તેમને છે
વધુ માહિતીઓ છે એટીએસ દ્વારા મેળવવામાં આવશે. જી બિલકુલ આભાર હરીન. તો 4 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેઓના શું આતંકી મનસૂબા હતા, કારણ કે સીધી જ રીતે તેઓ અલ-કાયદા સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. તેઓને ક્યાંથી ફંડિંગ મળી રહ્યું હતું, અલ-કાયદાના સંપર્કમાં તેઓ કેવી રીતે આવ્યા, અલ-કાયદામાં શું તેઓએ ટ્રેનિંગ લીધી હતી તો ક્યાંથી લીધી હતી, શું તેઓનું પાકિસ્તાન સાથેનું કોઈ કનેક્શન છે, પાકિસ્તાન સાથે ટ્રેનિંગ લીધા બાદ તેઓ આવ્યા હતા અને તેઓના કોઈ આતંકી હુમલાને અંજામ આપવાના મનસૂબા હતા કે કેમ, તે તમામ બાબતો પર હવે તપાસ કરવામાં આવશે.